શિયાળામાં બધા આપણને વેજીટેબલ મળે છે, તો આપણે આજે વેજીટેબલ સૂપ બનાવવાના છે. જે મેં એમાં ગાજર લીધું છે, પછી આ વટાણા લીધા છે. જે આ વાટકી છે ને એટલે જ આ ગાજર છે, અડધી વાટકી. અને આ છે ફ્લાવર છે, એ આખી વાટકી છે. જે આ બીન્સ છે એ અડધી વાટકી છે. અને આ ડુંગળી લીધી છે એ આખી વાટકી છે. કોબીજ લીધી છે, આખી વાટકી લીધી છે. અને આ લીલું લસણ છે તે છે એક સાવ નાની વાટકી છે, આવી હોય એવી નાની વાટકી છે. અને આ લીધા છે આપણે મકાઈના દાણા. અને આ લીલા મરચાં મોળા ને તીખા નાના નાના લીધા છે. પછી આમાં આપણે જોશે તીખાનો ભૂકો, પછી કોર્નફ્લોર જોશે. ચાલો હવે આપણે વઘાર કરી વેજીટેબલ. ચાલો આપણે વેજીટેબલ સૂપનો વઘાર કરશું. 2 ટેબલ સ્પૂન ઘી નાખશું. આપણે ઘીમાં વઘાર કરવાના છે. આમાં જરાક અમુકથી આપણે હિંગ નાખશું. જે હિંગથી છે ને પાચન સરસ થઈ જાય. પછી આપણે આદુ નાખશું. ડુંગળી નાખશું. આ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને સાંતળવાનું છે. આ થોડુંક આડોય છે એટલે આ હું નાખી દઉં છું મકાઈ, એટલે એ જલ્દી ચડી જાય, છોટે જલ્દી થઈ જાય. ગાજર પણ થોડાક હાર્ડ હોય છે એટલે એને પહેલા આપણે સાતરી નાખશું. હવે આપણા કોબીજ ફ્લાવર નાખી દઈશું. બીન્સ નાખી દઈશું. અને આ કોબીજ છે, 2-3 પાંદડા મેં મીઠા લીમડા નાખ્યા, જે સ્વાદ સરસ લાગશે, એકદમ સ્વાદ આવશે. અને આ મરચાં છે, આ 2 ચમચી હું નાખવાનું છે નમક. જેનાથી જલ્દી બધું ચડી જશે આપણું વેજીટેબલ સરસ. આ શરદી ઉધરસ કોઈને હોય તો જલ્દી મટી જાય છે. અને બધા વિટામિનોથી ભરપૂર છે. હવે આપણે આવો ગ્લાસ 2 ગ્લાસ નાખવાનું છે પાણી. આપણે હવે આને 15 મિનિટ જેવું ઉકાળશું. પાવડર નાખી દઈશું 2 ચપટી જેટલો. જો આપણું સૂપ સરસ ચડી ગયું છે એકદમ. એમાં થોડુંક ચીલી ફ્લેક્સ નાખશું, જે તીખાશ મળશે. તમારા બાળકોને ખાવા પીવડાવવું હોય તો તમારે ઓછું નાખવાનું. આ કોર્નફ્લોર આ 1 નાની ચમચી મેં લીધું છે, જે આમાં આપણે એડ કરશું, જેનાથી આપણું સૂપ છે ને ઘાટું થોડુંક બની જશે અને ટેસ્ટી પણ લાગશે. આમાં લીંબુ નાખી દઈશું, 1 લીંબુ નાખ્યું છે. આપણે આમાં કોથમરી નાખી દીધું છે, જેનાથી બહુ સરસ સ્વાદ આવશે. આપણો સૂપ છે ને રેડી થઈ ગયો છે. ચાલો હવે આપણે આને એક વાટકામાં લઈ લઈએ. વેજીટેબલ સૂપ રેડી થઈ ગયો છે, બહુ મસ્ત બન્યો છે. અત્યારે ઠંડીમાં પીવાની બહુ મજા આવે છે.
આ અમારો આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, બેલ આઇકન દબાવજો.